સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે સિઝન ક્રિકેટ, વિલેજ ક્રિકેટ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દીકરા દીકરીઓ, વડીલો ભેગા થાય અને એકબીજાને ઓળખે તેવા ઉદ્દેશ્યથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. ત્યારે ત્રીજી સિદ્ધરુદ્ર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. નવી દિલ્હી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં સ્પાર્ટન ટીમ અને એવેન્જર્સ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં સ્પાર્ટન ટીમ વિજેતા બની હતી. આ પ્રસંગે સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ અને જનકભાઈ પટેલ, રમેશભાઈ શાસ્ત્રી, ચંદ્રકાંતભાઈ ભટ્ટ તેમજ અન્ય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતા સ્પાર્ટન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. હર હર મહાદેવ. હું સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ બોલું છું. આ વર્ષે ભગિની મંડળની ટુર્નામેન્ટ જે અમે ચાલુ કરી છે એ ટૂંકા ગાળામાં સુંદર રીતે બહુ સારી રીતે રિસ્પોન્સ મળ્યો છે અને બહેનોનો ઉત્સાહ જોઈ અને એવું લાગે છે કે આવતા વર્ષે અમારે 1 દિવસ 2 દિવસ પણ કરવી પડે ને એમના માટે બહેનો ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે. અને આ ટુર્નામેન્ટનો વિચાર જ્યારે આવ્યો એ છે તે ડિકન્સ ભટ્ટ અને ચંદુભાઈ એમણે મને વાત કરી અને મહિલા મંડળના પ્રમુખ જૈનાબેન સાથે ચર્ચા કરી અને 1 વીકના ગાળામાં મેં આયોજન કર્યું છે. આ સાથે અમારી નાઇટ ટુર્નામેન્ટનું પણ આજે 3જું વર્ષ છે, એની પણ આજે ફાઇનલ છે. અને જે યુવાનોની જે એકતા હતી ને ગામડાની અમારી ટુર્નામેન્ટ જે 15 વર્ષથી રમાઈ છે એથી યુવાનો એકબીજાની નજીક આવ્યા, એવી રીતના અમારી બહેનો અને દીકરીઓ છે તે એકબીજાની નજીક આવશે એવી અપેક્ષા છે અને ખૂબ ખૂબ છે તે એ લોકો અભિનંદન પાત્ર અને આભાર. મારું નામ ડિકન્સ ભટ્ટ છે અને હું સિદ્ધરુદ્ર સમાજ તરફથી વર્ષોથી ક્રિકેટનું આયોજન કરતા આવેલા છીએ. અને એક આયોજક તરીકે હું જણાવવા માગું છું કે અમે છેલ્લા 10 વર્ષથી આ ક્રિકેટનું આયોજન કરીએ છીએ, જેમાં અલગ અલગ પ્રકારની ટુર્નામેન્ટો અમે રમાડીએ છીએ. દિવસની ટુર્નામેન્ટ હોય છે, ટેનિસની મેચિસ બોલ પર અમે ટુર્નામેન્ટ રમાડીએ છીએ, નાઇટ ટુર્નામેન્ટ રમાડીએ છીએ ટેનિસ પર. અને આ વખતે અમે ફરી એક નવું અમારા સમાજ માટે શરૂઆત કરી છે. અમે લેડીઝ, અમારા સમાજની બધી લેડીઝોને અમે બોલાવી અને એ લોકોને બોલાવીને અમે એમના વચ્ચે બોક્સ ક્રિકેટની ટુર્નામેન્ટ રમાડી છે. તો આજે એ લોકોએ પણ અમને ખૂબ જ સારો સહકાર આપ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં એ લોકોની હાજરીથી અમે ખૂબ જ ખુશ થઈ ગયા છે. અને આવી જ રીતે અમારી રમતો થકી અમે અમારા સમાજના બધા યુવાઓને ભેગા કરવા માંગીએ છીએ. અને જે હિસાબે અમને મળી રહ્યા છે સહકાર અને જે વિશ્વાસ એ લોકોએ મૂકીને જેટલી મોટી સંખ્યામાં એ લોકો જોડાયા છે, તેથી અમે ખૂબ ખુશ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે આ જ રીતના અમારો સમાજ આગળ વધતો રહે, એકબીજાની વચ્ચે ભાઈચારાની, એકબીજા પ્રત્યે વિશ્વાસની લાગણીઓ હંમેશા બંધાતી રહે અને વધતી રહે. નવી યુવા પેઢી પણ આવતી રહે ગ્રાઉન્ડ ઉપર મોબાઈલ છોડીને, એ અમારો ઉદ્દેશ છે અને એનાથી અમે આગળ વધી રહ્યા છીએ. આભાર.